નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વનું ફરી એકવાર એજ્યુ સફરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે ભણીશું બંધારણના એક ટોપિક તરીકે સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ અને એનો પણ પાર્ટ 2. મિત્રો આપણે આગળ સર્વોચ્ચ ન્યાયાલયનો પાર્ટ 1 શીખી લીધો. એમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશોની નિમણૂક કઈ રીતના થાય, એના ન્યાયાધીશોની શું યોગ્યતા હોય, એ ન્યાયાધીશોને કોણ નિમણૂક કરે, એ બધી જ વાતોની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં પાર્ટ 1 માં કરી લીધી છે. હવે આપણે આજે શીખીશું સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ અને એનો પણ પાર્ટ 2. મિત્રો આજે આપણે આ લેક્ચરમાં વધારે ડીપમાં ચર્ચા કરીશું કે સર્વોચ્ચ ન્યાયાલય પાસે કેટલી સત્તાઓ છે, એની પાસે શું પાવર છે, એમની પાસે શું શક્તિઓ છે. તો એમાં 6 પ્રકારની શક્તિઓ છે, એની આજે આપણે ચર્ચા કરીશું. જો સર્વોચ્ચ ન્યાયાલય છે જે સુપ્રીમ કોર્ટ, એમની પાસે 6 પ્રકારની શક્તિ છે. પહેલા આપણે 6 ના નામથી આપણે ઓળખી લઈએ કે મૂળ ક્ષેત્ર અધિકાર કે પોતાની જ રીતના નિર્ણય જાહેર કરી શકે, અપીલીય ક્ષેત્ર અધિકાર ત્યાં કોઈ પણ અપીલ કરી શકે, પછી સલાહકાર ક્ષેત્ર અધિકાર એ સલાહ આપી શકે રાષ્ટ્રપતિને સર્વોચ્ચ ન્યાયાલય. આ સ્લાઇડમાં 3 છે: મૂળ ક્ષેત્ર અધિકાર, અપીલીય ક્ષેત્ર અધિકાર, સલાહકાર ક્ષેત્ર અધિકાર અને આ સ્લાઇડમાં બીજી 3 શક્તિઓ. આ જે 6 શક્તિઓ છે એની આપણે ડીપમાં એક સ્લાઇડ તરીકે આગળ અભ્યાસ કરીશું. પણ પહેલા આપણે 6 ના નામ જાણી લઈએ. પછી ચોથી જે પાવર છે, ચોથી જે શક્તિ છે સર્વોચ્ચ ન્યાયાલય પાસે, એ છે ન્યાયિક સમીક્ષાઓની શક્તિ. પોતે જે ન્યાય આપ્યો હોય એમની સમીક્ષા કરવાની પણ સુપ્રીમ કોર્ટ પાસે શક્તિ છે. પછી અભિલેખ ન્યાયાલય, પછી મૂળભૂત અધિકારોના સંરક્ષક. અનુચ્છેદ નંબર 32 તમને યાદ હશે, આપણે ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકારો જે ભણ્યા હતા એમાં મેં અનુચ્છેદ નંબર 32 નો ઉલ્લેખ કર્યો હતો. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અનુચ્છેદ નંબર 32 વિશે કીધું છે કે બંધારણનો આત્મા છે, આત્મા અને હૃદય છે, એવું બાબા સાહેબે કીધું છે. આપણે આગળ આની સ્લાઇડમાં ચર્ચા કરીશું. તો આપણે જોઈએ જે પહેલી શક્તિ છે સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટની પહેલી જે શક્તિ છે એ છે મૂળ ક્ષેત્ર અધિકાર. તો એનો અર્થ શું થાય એ આપણે જોઈએ. જો મૂળ ક્ષેત્ર અધિકાર એટલે કે કેટલાક કેસો એવા હોય જેની સીધી જ સુનાવણી એટલે એનો ડાયરેક્ટ નિર્ણય સીધી ક્યાંય હાઈકોર્ટમાં કે વડી અદાલત કે કોઈ પણ અદાલત, જિલ્લા અદાલતમાં જાયા વગર સર્વોચ્ચ ન્યાયાલયમાં ડાયરેક્ટ જ એમની સીધી સુનાવણી કરી દે તો એમને શું કહેવાય? મૂળ ક્ષેત્ર અધિકાર. આ કેસો કોની વચ્ચે હોય? કોઈ વ્યક્તિઓના હોય કે એ આપણે જોઈએ તો કે ભારત સરકાર અને કોઈ પણ રાજ્ય વચ્ચે કેસ જો હોય. આપણે ઘણીવાર તમે બંધારણની એમ લક્ષ્મીકાંત કે કોઈ સારી ઓથરની બુક વાંચતા હોય તો એમાં ઉદાહરણ આવે કે ભારત બનામ કેરળ સંઘ એટલે કે કેરળ રાજ્ય અને ભારત સરકાર વચ્ચે જે કેસ થયો હોય તો એમની ચર્ચા કરીએ તો ભારત અને રાજ્યો વચ્ચે જે કેસો થયા હોય એમની ડાયરેક્ટ મૂળ ક્ષેત્રાધિકાર એટલે ડાયરેક્ટ સુનાવણી સર્વોચ્ચ ન્યાયાલય કરી શકે. પછી આમાં એવું પણ બની શકે ક્યારેક એક રાજ્ય અને સામે બીજું એક રાજ્ય એટલે 2 રાજ્યો વચ્ચે કેસ હોય તો એ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ એમાં એની સુનાવણી કરી શકે છે. પછી ક્યારેક એવું થાય કોઈ નદી કે એવો કોઈ ફોર એક્ઝામ્પલ જળ વિવાદ થયો હોય કે આ નર્મદા નદી છે તો એમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત આનો કેસ ચાલે સુપ્રીમ કોર્ટમાં. તો એ નર્મદા નદીનો જે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે એમની ઉપર પણ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ મૂળ ક્ષેત્ર અધિકારીના પાવર જે છે એના અંડરમાં એ ન્યાય આપી શકે છે મિત્રો. એટલે કે 2 અથવા 2 થી વધુ રાજ્યો વચ્ચે જો કેસ થયો હોય તો સુપ્રીમ કોર્ટ આમ તો મૂળ ક્ષેત્ર અધિકારની શક્તિને આધારે આ સુપ્રીમ કોર્ટ આ રાજ્યો વચ્ચે કે ભારત સરકારના રાજ્યો વચ્ચે કે 2 રાજ્ય વચ્ચે કે 2 થી વધારે રાજ્યો વચ્ચે કોઈ પણ કેસ થયો હોય તો એમની એ સીધી જ સુનાવણી સર્વોચ્ચ ન્યાયાલય કરી શકે છે સુપ્રીમ કોર્ટ. આ એમનો થયું મૂળ ક્ષેત્ર અધિકાર. આ પહેલો પાવર આપણે જોયો, એની પહેલી શક્તિ જોઈ. હવે આપણે એની બીજી શક્તિ વિશે ચર્ચા કરીશું. પછી સર્વોચ્ચ ન્યાયાલય છે એમની પાસે એક બીજી પણ શક્તિ છે. આવા 6 ટોટલ પાવર છે. એમાં અત્યારે આપણે હવે ચર્ચા કરીશું બીજા પાવર એટલે કે બીજી શક્તિ ઉપર અપીલીય ક્ષેત્ર અધિકાર. જો રાજ્યોમાં હોય ઉચ્ચ ન્યાયાલય, પેલું થોડુંક હું તમને બેઝિક સમજાવી દઉં. ઉચ્ચ ન્યાયાલય પછી એનો કેસ જો ન્યા સોલ્વ ન થાય તો પછી સુપ્રીમ કોર્ટમાં જાય. એટલે ઉચ્ચ ન્યાયાલય જે છે રાજ્યોમાં જે આવેલી હોય હાઈકોર્ટ, એનો કેસ પછી સુપ્રીમ કોર્ટમાં જાય. તો જે આ કેસ અહીંયા દાખલ કરે ને તો એને અપીલ કીધી. શું કહેવાય? અપીલ કરી કહેવાય. ઉચ્ચ ન્યાયાલયમાં જે કેસ હોય એને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે કે તો એને અપીલ કહેવાય. અને એ અપીલ સાંભળવાનો અધિકાર
ઉચ્ચ ન્યાયાલયોની જે અપીલો છે એ સાંભળવાનો અધિકાર સર્વોચ્ચ ન્યાયાલય પાસે છે. એટલે એને કેવો અધિકાર કહેવાય? અપીલીય ક્ષેત્ર અધિકાર આ સર્વોચ્ચ ન્યાયાલય પાસે છે. પછી ક્યારેક એવું પણ થાય કે કોઈ પણ વ્યક્તિ છે એ ડાયરેક્ટ ઉચ્ચ ન્યાયાલયની વિરુદ્ધમાં, આ જે હાઈકોર્ટ છે એના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે, સુપ્રીમ કોર્ટમાં, તો પણ આવડો જ અધિકાર સુપ્રીમ કોર્ટને લાગુ પડે અને એના આધારે ચુકાદો આપી શકે. કયા અધિકાર અન્વયે? તો કે અપીલીય ક્ષેત્ર અધિકારના આધારે એ વ્યક્તિને ઉચ્ચ ન્યાયાલયની વિરુદ્ધમાં જે અપીલ કરી હોય હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં, તો એના આધારે સુપ્રીમ કોર્ટ એ વ્યક્તિને ચુકાદો આપી શકે છે. પછી ઉચ્ચ ન્યાયાલય જે છે એના વિરુદ્ધમાં 3 પ્રકારની અપીલ સુપ્રીમ કોર્ટમાં થાય. તો એક તો થાય બંધારણીય બાબતો વિશે, કે બંધારણમાં આટલો ખામી છે, આનો સુધારો કરો, આ કરો, તે કરો. બંધારણીય બાબતો વિશે, કે મૂળભૂત અધિકારોનું ઓલું નથી થતું, મૂળભૂત અધિકારો લાગુ નથી થતા, મૂળભૂત ફરજો પાળતા નથી, એવી કોઈ પણ બંધારણીય બાબત છે તો એની અપીલ સુપ્રીમ કોર્ટમાં થાય અને એનો ચુકાદો અપીલીય ક્ષેત્ર અધિકાર પ્રમાણે આપી શકે છે. પછી બીજી બાબત છે દીવાની બાબતો વિશે. અને ત્રીજી બાબત જે છે ઉપર લખી દો, એ છે ફોજદારી બાબતો, ક્રિમિનલ કેસ, ફોજદારી બાબતો. આની અપીલ પણ સુપ્રીમ કોર્ટમાં થાય. તો એવો પણ પ્રશ્ન પૂછાય કે કેટલી બાબતોની ઉચ્ચ ન્યાયાલય વિરુદ્ધમાં અપીલ સુપ્રીમ કોર્ટમાં આપણે કરી શકીએ છીએ? તો કે બંધારણીય બાબતો વિશે અપીલ કરી શકીએ, દીવાની એટલે કે સિવિલ બાબતો વિશે અપીલ કરી શકીએ, અને ફોજદારી ક્રિમિનલ મેટર્સ વિશે પણ આપણે અપીલ કરી શકીએ છીએ સુપ્રીમ કોર્ટમાં. અને સુપ્રીમ કોર્ટ છે એ અપીલીય ક્ષેત્ર અધિકારના આધારે આ કોઈ પણ બાબત એના ત્યાં અપીલ કરવામાં આવે સુપ્રીમ કોર્ટમાં તો એ ચુકાદો આપી શકે છે અપીલીય ક્ષેત્ર અધિકારના આધારે. હવે આપણે જોઈએ એનો ત્રીજો જે શક્તિ છે સુપ્રીમ કોર્ટ પાસે, એ છે સલાહકાર્ય ક્ષેત્ર અધિકાર. તો સલાહકાર્ય, જો આ શબ્દ જોતા જ તમને થોડો આઈડિયા આવી ગયો હશે કે સલાહકાર્ય ક્ષેત્ર અધિકાર છે એટલે આમાં કંઈક સલાહ આપવાની બાબત હશે. તો ભારતના બંધારણમાં અનુચ્છેદ નંબર 143 મિત્રો એવું કીધું છે કે ભારતના જે રાષ્ટ્રપતિ છે એ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગી શકે, એટલે સુપ્રીમ કોર્ટ એને સલાહ આપી શકે. પણ એમાં કન્ડિશન છે, કન્ડિશન એપ્લાય. સુપ્રીમ કોર્ટ સલાહ આપે એ પાછા રાષ્ટ્રપતિ માનવા બંધાયેલા નથી કે આમ કરો તો એ રાષ્ટ્રપતિને કરવું જ પડે એવું નથી. એને યોગ્ય લાગે તો એ સલાહ માને, નહીં તો જય સિયારામ. એટલે સુપ્રીમ કોર્ટ જે સલાહ આપે એ રાષ્ટ્રપતિ માનવા બંધાયેલા નથી. અને સુપ્રીમ કોર્ટ એમ પણ કહી શકે કે અમે આમાં સલાહ ન પણ આપી શકીએ. એટલે બે કન્ડિશન છે, સુપ્રીમ કોર્ટ સલાહ આપી પણ શકે અને ન પણ આપી શકે, એને મરજીની વાત છે. પણ રાષ્ટ્રપતિ સલાહ માનવા બંધાયેલા નથી, એ તમારે ખાસ યાદ રાખવાનું. અને અનુચ્છેદ નંબર 143 પ્રમાણે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટમાં કોઈ પણ મામલાની સલાહ માંગી શકે. ફોર એક્ઝામ્પલ એમને એવું થયું કે આ બંધારણનો આવો ઉલ્લેખ કરેલો છે તો આ સંસદમાં કાયદો પાસ કરવાનો છે, તો આ બંધારણની રીતે સાચું છે કે ખોટું એવું જાણવું હોય તો સુપ્રીમ કોર્ટમાં સલાહ માંગી શકે. એમના ન્યાયાધીશ હોય એમની પાસે રાષ્ટ્રપતિ એના પર્સનલ આસિસ્ટન્ટને કોઈને મોકલે અથવા ન્યાયાધીશને મળે અને એવું કહે કે અમારે આ મામલો સંસદમાં ઊભો થયો છે તો આનું તમે અમને સલાહ આપો, બંધારણીય રીતે આ યોગ્ય રીતના અમને સલાહ આપો. તો સુપ્રીમ કોર્ટ એને સલાહ આપી, મોટા ભાગે તો આપતા જ હોય છે, પણ સુપ્રીમ કોર્ટને એક એવું પણ રાઇટ્સ છે, એમની પાસે પાવર છે કે ન પણ આપી શકે. એટલે તમને આ સર્વોચ્ચ ન્યાયાલયની જે ત્રીજી શક્તિ છે સલાહકાર્ય ક્ષેત્ર અધિકાર, એમાં તમને સમજાઈ ગયું છે કે એમાં ખાલી એક રાષ્ટ્રપતિ જ યાદ રાખવાનું છે કે રાષ્ટ્રપતિ સલાહ માંગે તો સુપ્રીમ કોર્ટ આપે. એ બધી જ ચર્ચા અનુચ્છેદ નંબર 143 માં કરેલી છે. ત્યાર પછી આપણે જોઈએ એક ચોથો પાવર જે સુપ્રીમ કોર્ટ પાસે છે, ન્યાયિક સમીક્ષા ની શક્તિઓ. તો આ સમીક્ષા જે આ શબ્દ છે, શબ્દ પકડવાનું કીવર્ડ આ સેન્ટેન્સમાં સમીક્ષા છે. સમીક્ષા એટલે પુનઃ અવલોકન, પુનઃ અવલોકન. જો આ જે સેન્ટેન્સ તમે મિત્રો કોઈ પણ તૈયારી કરતા હોય ને તો તમારે એના કીવર્ડ એટલે કે જે એ વાક્ય છે એમાં અગત્યનો કોઈ એક શબ્દ હોય, એ શબ્દ તમે માઇન્ડમાં ઉતારી લો, એ શબ્દને તમે બાય હાર્ટ કરી લો તો તમને કોઈ દિવસ એકે ટોપિક અઘરો ના લાગે. પછી સાયન્સનો હોય, જીઓગ્રાફીનો હોય, કેમેસ્ટ્રીનો હોય કે કોઈ પણ સબ્જેક્ટનો હોય, ઇવન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો હોય કે હિસ્ટ્રીનો હોય, તમે 1857ની ક્રાંતિ વિશે ભણો છો, એ સમજો છો, તો એમાં કોઈ એવા શબ્દ હોય કીવર્ડ, તો એ કીવર્ડ તમે પકડી લો ને તો તમને આખી સ્ટોરી યાદ રહી જાય. એમ જો આ ચોથો જે પાવર છે, તો ચોથી જે શક્તિ છે એમાં છે ન્યાયિક સમીક્ષાની શક્તિ. તો સમીક્ષા તમે અહીંયા કીવર્ડ છે, સમીક્ષાનું મતલબ થાય પુનઃ અવલોકન.
તો આ સમીક્ષા તમે શબ્દ પકડો તો હવે તમે ડાયરેક્ટ એના ઉપર તમને વિચાર આવે કે જે સુપ્રીમ કોર્ટ છે એમણે ફોર એક્ઝામ્પલ પહેલા 4 વર્ષ પહેલા એક નિર્ણય આપ્યો. આ સ્ટોરી હું તમને કહીને સમજાવું. એક નિર્ણય આપી દીધો 4 વર્ષ પછી, સોરી 4 વર્ષ પહેલા. પછી જે આ 4 વર્ષ પહેલા નિર્ણય આપ્યો પછી સુપ્રીમ કોર્ટને એવું લાગ્યું કે નહીં, આ બંધારણીય રીતે યોગ્ય નથી ને આમાં પુનઃ અવલોકન સુપ્રીમ કોર્ટ કરે અને નિર્ણયને બદલી પણ શકે. જે 4 વર્ષ પહેલા જે નિર્ણય આપ્યો તો એ સુપ્રીમ કોર્ટ બદલી પણ શકે. એટલે એને શું કહેવાય? ન્યાયિક સમીક્ષા કરી કહેવાય. સુપ્રીમ કોર્ટે સમીક્ષા કરી અને નિર્ણય એનો બદલાયો કે નહીં, બંધારણીય રીતે જો આ રીતના આપણે જોઈએ, આ એંગલથી આપણે વિચારીએ તો આ અમે જે સલાહ આપી હતી એ સલાહ યોગ્ય નથી અને એ અમને લાગે છે અમારાથી ભૂલ થયેલી છે. તો એ સુપ્રીમ કોર્ટે જે સલાહ આપી અથવા જે ફેસલો અથવા જે ચુકાદો આપ્યો છે એને બદલી નાખે અને એનું પુનઃ આપણા ગેઝેટમાં પ્રકાશિત કરાવે કે નહીં, આવો કોઈ પ્રશ્ન થાય તો આવડે અમારી સલાહ માનવા, તમે આવડા ફાઇનલ ડિસિઝન અમારો આ છે. આ રીતના એ પોતા જે ન્યાય આપ્યો છે એની સમીક્ષા કરવાની પણ સુપ્રીમ કોર્ટ પાસે શક્તિ છે. આ એમની ચોથી શક્તિ થઈ. ટોટલ કેટલી છે? 6 શક્તિ. એમાં આપણે 3 ભણી ચૂક્યા. પહેલી મૂળ અથવા આરંભિક ક્ષેત્રાધિકાર, પછી અપીલીય ક્ષેત્રાધિકાર એ આપણે ભણી લીધી, પછી ત્રીજી આપણે મળી સલાહકાર્ય ક્ષેત્રાધિકાર અને ચોથી આપણે મળી ન્યાયિક સમીક્ષાની શક્તિઓ. પછી હવે આપણે 5મો ટોપિક જોઈએ કે અભિલેખ ન્યાયાલય. તો અભિલેખ ન્યાયાલય એટલે શું એ પહેલા આપણે સમજવું પડે. પણ આ જે સેન્ટેન્સ છે એમાં એક આ અભિલેખ એટલે આ કંઈક લેખ બાબતે હશે એવું આપણને વિચાર આવે. અભિલેખ ન્યાયાલય. તો જો સુપ્રીમ કોર્ટ છે ને એ અનુચ્છેદ નંબર 129 પ્રમાણે આને નઝરી ન્યાયાલય પણ કહેવાય. નઝરી અદાલત. નઝરી અદાલત એટલે જે આણે ચુકાદા આપ્યા છે એ એક ફેસલો બની ગયો કે નહીં, હવે આવો કોઈ પ્રશ્ન થાય તો જે જજ હોય આખા ભારતમાં, હાઈકોર્ટમાં ને બધા, તો એ નિર્ણય લેવા ટાણે એવા જ પ્રકારનો કોઈ કેસ થયો અથવા એવા જ પ્રકારની કોઈ મેટર આવી સુપ્રીમ કોર્ટ એ હાઈકોર્ટમાં કે જિલ્લા અદાલતમાં, તો એ કોના આધારે ચુકાદો આપે? તો કે નઝરી અદાલતે જે ચુકાદો આપ્યો હોય, સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હોય એના આધારે એ ચુકાદો આપતા હોય છે. એટલે જે સુપ્રીમ કોર્ટ છે એમના જે નિર્ણયો છે એને પ્રકાશિત કરી દેવામાં આવે ગેઝેટમાં અને પછી આ જે નિર્ણયો જે સુપ્રીમ કોર્ટે આપેલા છે એને દ્રષ્ટાંત તરીકે ઉપયોગ કરવામાં આવે. જો હવે તમને આઈડિયા ક્લિયર થઈ ગયો હશે કે અભિલેખ ન્યાયાલય શું કામ કહેવામાં આવે સુપ્રીમ કોર્ટને. આ એમની શક્તિ છે અભિલેખ ન્યાયાલયની કે એમણે જે ચુકાદા આપ્યા છે એને જે નિર્ણયો આપ્યા છે એને તો પહેલા પ્રકાશિત કરી દેવામાં આવે અને પછી એને એક ઉદાહરણ તરીકે, એક દ્રષ્ટાંત તરીકે કોઈ પણ એવો કેસ આવે બીજી કોઈ અદાલતમાં તો આ સુપ્રીમ કોર્ટના આધારે એનો નિર્ણય આપી શકે કોઈ પણ જજ. એટલે એને કેવો પાવર કહેવાય સુપ્રીમ કોર્ટનો કે અભિલેખ ન્યાયાલય તરીકે ગણવામાં આવે છે. એમના જે ચુકાદા છે એ એક ચુકાદો ખૂબ જ કિંમતી હોય. એ જ્યારે પણ બીજી ન્યાયાલયમાં કોઈ એવો સેમ કેસ અથવા સેમ મેટર આવે બીજી અદાલતમાં તો સુપ્રીમ કોર્ટે જે નિર્ણય આપ્યો હોય એ નિર્ણયના આધારે, જો ફરીથી બોલું છું, એ નિર્ણયના આધારે જ બીજા જજ જે હોય છે હાઈકોર્ટમાં, જિલ્લા અદાલતમાં ને બધા, એના આધારે જ એ નિર્ણય આપતા હોય છે. ઓકે, હવે તમને સમજાઈ ગયું હશે. પછી છેલ્લો જે પાવર છે, છઠ્ઠી જે શક્તિ છે સુપ્રીમ કોર્ટ પાસે, એ છે મૂળભૂત અધિકારોનો સંરક્ષક. આપણે ખબર છે કે મૂળભૂત અધિકારમાં મેં તમને આગળ જ્યારે લેક્ચર ભણાવ્યો, મૂળભૂત અધિકારો આપણા 6 મૂળભૂત અધિકારો છે. એમાં જે ફંડામેન્ટલ રાઇટ્સ આવેલા છે એમાં અનુચ્છેદ નંબર 32 મેં તમને ભણાવ્યું હતું. હવે પાછું એનું જ ભણવાનું છે પણ ખાલી 2 મિનિટમાં આપણે રિવાઇઝ કરી લઈએ. અનુચ્છેદ નંબર 32 છે એને બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા અને હૃદય કીધું છે. આત્મા અને હૃદય કહેલું છે બાબા સાહેબ આંબેડકરે. એનું શું કારણ? બંધારણનો આત્મા શું કામ ગણવામાં આવ્યો છે અનુચ્છેદ નંબર 32 ને? તો કોઈ પણ નાગરિક સંસ્થા કે કોઈ પણ અન્યને એના મૂળભૂત અધિકારોનો ભંગ થાય, મૂળભૂત અધિકારોનો, તો એ ડાયરેક્ટ ક્યાં જઈ શકે? તો કે સુપ્રીમ કોર્ટમાં.
સર્વોચ્ચ ન્યાયાલયમાં જઈ શકે. અને સર્વોચ્ચ ન્યાયાલય અનુચ્છેદ નંબર 32 પ્રમાણે, અનુચ્છેદ નંબર 32 એના આધારે છે તો કે બંધારણીય ઇલાજોનો અધિકાર. આ ખૂબ જ અગત્યનો છે અનુચ્છેદ નંબર. બંધારણીય ઇલાજોનો અધિકાર એટલે કે જે આપણા 6 મૂળભૂત અધિકાર છે એમાં જે છઠ્ઠો મૂળભૂત અધિકાર છે, છેલ્લો બંધારણીય ઇલાજાનો અધિકાર, એ જ એક મૂળભૂત અધિકાર એવો છે કે એના આધારે તમે સર્વોચ્ચ ન્યાયાલયમાંથી ન્યાય મેળવી શકો. આગળના જે 5 મૂળભૂત અધિકારો છે એ લાગુ ન થતા હોય, આ 5, તો એ છઠ્ઠા મૂળભૂત અધિકાર પ્રમાણે તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મેળવી શકો. હજી એકવાર સમજાવું, આમાં થોડું તમને કન્ફ્યુઝન રહેશે નહીં તો, કે જે આગળના 5 મૂળભૂત અધિકારો છે એ 5માં તમને જો એનો અન્યાય થતો હોય, એ મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય, તો છઠ્ઠો મૂળભૂત અધિકાર એવો છે કે તમે સુપ્રીમ કોર્ટમાંથી ડાયરેક્ટ એની અપીલ કરો અને એમને ન્યાય મેળવો. તો કે એને શું કે બંધારણીય ઇલાજોનો અધિકાર. કોઈ બંધારણની રીતે જો તમારે ઇલાજ કરવો પડે, એમાં કાંઈ પણ મેળવવું પડે સુપ્રીમ કોર્ટમાંથી અને એ અધિકારને લાગુ કરવો હોય, તો એ છઠ્ઠો મૂળભૂત અધિકાર એવો છે કે જેના આધારે તમે સર્વોચ્ચ ન્યાયાલયમાંથી એ ન્યાય મેળવી શકો છો. હવે તમને ક્લિયર થઈ ગયો છે. એટલે મૂળભૂત અધિકારોનો સંરક્ષક કોને ગણવામાં આવે છે તો કે સુપ્રીમ કોર્ટ. આ એમની એક પાવર છે, એક શક્તિ છે, છઠ્ઠા નંબરની. ઓકે, હવે તો આપણે આગળ જોઈએ કે સર્વોચ્ચ ન્યાયાલયની બીજી અન્ય કઈ શક્તિઓ છે. તો સર્વોચ્ચ ન્યાયાલય એવું લાગે કે અન્ય ન્યાયાલયમાં ઘણા સમયથી કેસો પેન્ડિંગ પડ્યા છે, તો જે અમુક અગત્યના કેસ છે એમના ઉપર સુપ્રીમ કોર્ટ ડાયરેક્ટ એને ત્યાં મગાવી શકે સુપ્રીમ કોર્ટમાં અને એ કેસનો ફેસલો આપી શકે અથવા નિર્ણય આપી શકે. તો આ એમનો એક પાવર છે કે એને ત્યાં અપીલ કરવામાં આવી હોય કે ન આવી હોય, પણ એને એવું લાગે કે આ કેસ ખૂબ અગત્યનો છે, ઘણા બધા લોકોને ઇફેક્ટ કરે એવો છે, ઘણા બધા સમુદાય, આખા એક સમુદાયને અસર કરે એવો કેસ છે, એ કેસને ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં મગાવે અને એના આધારે તરત એનો ચુકાદો આપી શકે છે. તો એમની એક અગત્યની શક્તિ થઈ. પછી એક બીજી શક્તિ એ છે કે અનુચ્છેદ નંબર 141 પ્રમાણે જે સુપ્રીમ કોર્ટ કાયદા બનાવે કે આવી રીતના આપણે આખી સિસ્ટમ ચલાવવાની છે, તો એ આખા ભારત ઉપર લાગુ પડે. હું સમજાવું કે જે પણ કાયદો બનાવે સુપ્રીમ કોર્ટ, એ આખા ભારતની કોઈ પણ ન્યાયાલય હોય ત્યાં સુપ્રીમ કોર્ટે જે કાયદો બનાવ્યો હોય એના આધારે કાયદો તો સંસદ બનાવે, પણ લાગુ કોણ કરે તો કે કોર્ટ. એને ન્યાયાલય હોય છે એ કાયદાઓ લાગુ કરતી હોય છે અને એના આધારે એ પોતાની નિર્ણયો આપે કે નહીં આવી ભૂલ થાય છે તો આ રીતના કરો, આ થાય છે તો આ રીતના કરો. એવા એ કોઈ પણ કાયદો બનાવે તો એ આખા ભારત ઉપર લાગુ થઈ શકે છે. એ એમની એક અગત્યની અનુચ્છેદ નંબર 141 પ્રમાણે શક્તિ છે. પછી એક અગત્યની શક્તિ એ પણ છે કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ આ બંનેની ચૂંટણીમાં કોઈ પણ વિવાદ થાય, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં, તો એનો સોલ્યુશન અથવા નિર્ણય કોણ આપે તો કે સુપ્રીમ કોર્ટ. એનો ડાયરેક્ટ કેસ ક્યાં થાય સુપ્રીમ કોર્ટમાં, અને એ વિવાદ થયો હોય એમનો નિર્ણય સુપ્રીમ કોર્ટ આપતી હોય છે. તો આ એક ખૂબ અગત્યની, કારણ કે આખા દેશમાં સર્વોચ્ચ પદ કયું છે રાષ્ટ્રપતિનું. સુપ્રીમ કોર્ટના જે જજ હોય છે એમની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરતા હોય છે. પણ જો એની ચૂંટણીમાં કાંઈ લોચો થાય, એની ચૂંટણીમાં કોઈ વિવાદ થાય અલગ અલગ પક્ષો વચ્ચે, કે મતદાનમાં આવું થયું, એકબીજા ઉપર આરોપ રાખવામાં આવે, તો જેને સુપ્રીમ કોર્ટના ચીફ જજ હોય છે, મુખ્ય ન્યાયમૂર્તિ, એમની નિમણૂક રાષ્ટ્રપતિએ કરી હોય, એની ચૂંટણીમાં પણ એ ચુકાદો પોતે આપે. એટલે કેટલી અગત્યનો શક્તિ થાય તમે વિચાર કરો કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિમાં ચૂંટણીમાં એમને કોઈ પણ વિવાદો થયા તો એમનો નિર્ણય સુપ્રીમ કોર્ટ આપતી હોય છે. પછી એક ખૂબ અગત્યની એ છે કે ભારતનું આખું બંધારણ છે. આપણે અત્યારે બંધારણ ભણ્યા, ઘણા બધા ટોપિક આપણે કવર કરી લીધા છે. એ આખા બંધારણનું અંતિમ વ્યાખ્યા કોણ કરે? અંતિમ વ્યાખ્યાકાર સુપ્રીમ કોર્ટ છે. કે અંતિમ નિર્ણય કોનો હોય તો કે સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ ન્યાયાલયનો. એના સિવાય કોઈ એમાં બદલાવી ન શકે. એ બંધારણ જે છે આખું, એનો કોઈ પણ એક પણ શબ્દ બંધારણનો સમજમાં ન આવે વકીલોને કે જજને, તેમની વ્યાખ્યા સુપ્રીમ કોર્ટ કરે. એટલા માટે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ ન્યાયાલય આપણા ભારતમાં છે, ઓળખાય છે. ઓકે, ત્યાર પછી હવે આપણે જોઈએ કે બંધારણની આપણે જે આ એક ટોપિક ભણ્યા સુપ્રીમ કોર્ટ, આપણે 2 પાર્ટમાં ભણ્યા, પાર્ટ 1 અને પાર્ટ 2. એમાં અગત્યના કયા પ્રશ્નો છે એ આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો પહેલો પ્રશ્ન મિત્રો એવો પૂછાઈ શકે કે સુપ્રીમ કોર્ટના કયા ભાગમાં ઉલ્લેખ કરેલો છે, અથવા ન્યાયાલય વિશેનો, સર્વોચ્ચ ન્યાયાલય વિશેનો ઉલ્લેખ કયા ભાગમાં કરેલો છે? તેનો જવાબ શું છે? ભાગ નંબર 5માં. ભાગ 5માં. પછી બીજો પ્રશ્ન મિત્રો એવો પણ પૂછાઈ શકે કે સર્વોચ્ચ ન્યાયાલયની કયા અનુચ્છેદ પ્રમાણે જોગવાઈ કરવામાં આવી છે ભારતમાં?
તો હું તમને શોર્ટમાં લખી દઉં કયા અનુચ્છેદ પ્રમાણે, તો કે 124 અનુચ્છેદ નંબર 124 પ્રમાણે સુપ્રીમ કોર્ટની રચના કરેલી છે. પછી સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ કેટલા હોય? હા સોરી, એક હું જોડી દઉં, મુખ્ય ન્યાયાધીશ પ્લસ અન્ય ન્યાયાધીશ, આની સંખ્યા કેટલી હોય? તો એમનો જવાબ શું આવે? તો કે એક મુખ્ય ન્યાયાધીશ હોય સુપ્રીમ કોર્ટમાં અને 30 અન્ય ન્યાયાધીશ, પણ ટોટલ કેટલા થયા? 31, 31 ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટમાં હોય છે. પછી એવો પણ પ્રશ્ન પૂછી શકે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? ડાયરેક્ટ નિમણૂક જ લખી દો, નિમણૂક કોણ કરે, એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો એમાં જવાબ શું આવે? તો કે રાષ્ટ્રપતિ. સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે એમની નિમણૂક કોણ કરે? તો રાષ્ટ્રપતિ. પછી મુખ્ય ન્યાયાધીશ બનવા માટેની યોગ્યતા શું હોય? મુખ્ય ન્યાયાધીશ બનવા તો 5 વર્ષ એમને જજ તરીકે અને 10 વર્ષ વકીલાતનો અનુભવ. આ બધું જ ટૂંકમાં લખું છું કે જજ તરીકે 5 વર્ષનો એને અનુભવ હોવો જોઈએ અથવા 10 વર્ષનો એમને વકીલાત તરીકેનો અનુભવ હોવો જોઈએ. પછી મિત્રો એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે કેટલી ઉંમર સુધી સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશ રહી શકાય? તો કે 65 વર્ષ સુધી. સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશો એ 65 વર્ષની ઉંમર મર્યાદા હોય છે ત્યાં સુધી એ ન્યાયાધીશ રહી શકે છે. પછી શપથ કોણ લેવડાવે? આ બધું આપણે પાર્ટ 1 માં ભણ્યા હતા. એમને સર્વોચ્ચ ન્યાયાલય જે ન્યાયાધીશ હોય એમને શપથ કોણ લેવડાવે? તો કે ભારતના રાષ્ટ્રપતિ, અથવા રાષ્ટ્રપતિ હાજર ન હોય તો એમણે જે વ્યક્તિની નિમણૂક કરી હોય એ. પછી એમનો પગાર ક્યાંથી ચૂકવવામાં આવે? આ બધા જ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરી લીધા છે, પણ મેં એક નોટ ડાઉન કરી લીધા કે આ પ્રશ્ન આપણે હું પાછળ તમને કહીશ. તો કે ભારતની જે સંચિત નિધિ છે એમાંથી ચૂકવવા. મેં સંચિત નિધિ ઉપર તમને એક આખી સ્ટોરી પણ કીધી હતી કે એના ઉપર સંસદમાં મતદાન ન થાય, આ તે બધું. ઓકે, થેન્ક યુ મિત્રો, આભાર. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDUSAFAR લખી સર્ચ કરી આપ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.